ભાવનગર જિલ્લાના માળવાવ ગામે સખી મંડળની મહિલાઓને આપવામાં આવી રહી છે માસ્ટર ટ્રેનર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની ટ્રેનિંગ। હાલના સમયમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં ઓછા ખર્ચે સારી એવી કમાણી થઈ રહી છે અને સાથોસાથ એમાંથી તૈયાર થતો અનાજ, શાકભાજી સહિત કેમિકલ વિહીન હોવાના કારણે નિરોગી પણ રાખે છે। ખેડૂતોની સાથોસાથ મહિલાઓ પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવે તે માટે મહિલાઓ માટે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજવામાં આવે છે। આ અંગે નિમણૂક પામેલા માસ્ટર ટ્રેનર પંકજભાઈ ગાંગાણીએ જણાવ્યું કે NRLM જે મહિલાઓની સખી મંડળોને એક જૂથ સંભાળે છે, તેના દ્વારા સખી મંડળની બહેનો માટે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ તાલીમ દરમિયાન મહિલાઓને ગાય આધારિત ખેતી કેવી રીતે કરવી તેમજ તેના પાયાના સ્તંભો વિશે માહિતી આપવાની અને પ્રાકૃતિક ખેતીથી આરોગ્ય ઉપર શું અસર થાય છે તેના વિશે માહિતી આપવામાં આવે છે। રોજના 30 જેટલા મહિલાઓને આ તાલીમ આપવામાં આવી રહી છે। ખેતી મોટાભાગે પુરુષો જ સંભાળતા હોય છે, પરંતુ મહિલાઓને આ અલગથી તાલીમ આપવામાં આવે છે। તેના પાછળનું કારણ એ છે કે પુરુષો જ પહેલા ખેતી સંભાળતા હતા, પરંતુ તે પૂરતું ધ્યાન ન દેતા। તેની સામે મહિલા એક એવું વ્યક્તિ છે જે એકવાર તેને સમજાવવામાં આવે તો પોતે ઘર જ્યાં આ વસ્તુ કરે છે। તેમજ સરકાર દ્વારા પણ મહિલાઓને સશક્તિકરણ કરવામાં આવે છે અને પ્રોત્સાહન આપવામાં આવે છે। મહિલાઓને જો આ અંગે તાલીમ આપવામાં આવે તો પોતે ઘરે પણ ઘરગથ્થુ ઉપાયો અપનાવી છે અને આયુર્વેદિક અપનાવશે અને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી પણ કરવા લાગશે। વધુમાં વિષ્ણુદાસ દાણાધારિયાએ જણાવ્યું કે મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવા પાછળનું કારણ એ છે કે વાડીમાં બહેનો વધુ કામ કરતા હોય છે, ઘરમાં પણ વધુ કામ બહેનો કરતા હોય છે। જો મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે તો એ એવું કાર્ય કરી શકે કે તે છે કે ગુજરાતને જગાડવાનું કામ બહેનોએ આપવામાં આવ્યું છે। આ 5 દિવસીય તાલીમમાં 30 જેટલા મહિલાઓ તાલીમ લેવા આવે છે। મારું નામ વિષ્ણુદાસ પ્રભુદાસ દાણીધારિયા, ગામ ગળતર, તાલુકો મોરવા, જિલ્લો ભાવનગર। આજે આ 5 દિવસે મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી રહી છે। કેટલા બહેનો ભાગ લઈ રહ્યા છે અને કેવી રીતે તેની તાલીમ આપવામાં આવી રહી છે? એનું મુખ્ય કારણ એવું છે સાહેબ કે સરકારશ્રીએ એવું નક્કી કર્યું છે, જે સંસ્થાને દેવામાં આવ્યું છે NRLM, એ સંસ્થા હૈદરાબાદની સંસ્થા છે અને અમારું SPNF ગાંધીનગર એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ આખો ઊભો કરવામાં આવ્યો છે। પ્રાકૃતિક ખેતી શા માટે બહેનો કે એના માટે એ છે, વાડીમાં કામ કરતા કોણ હોય? બહેનો વધારે હોય છે। ઘરમાં કામ કોણ કરતા હોય? બહેનો વધારે હોય છે। હવે તો માનો કે પ્રોત્સાહન બહેનોને દેવામાં આવે તો બહેનો એવું કાર્ય કરી શકે એમ છે કે ગુજરાતને જગાડવાનું કામ બહેનોના હાથમાં આપવામાં આવ્યું છે। ખેડૂતો તો કરે જ છે, પણ બહેનોને જો જગાડવામાં આવે તો ખેડૂતોને સાથ સહકાર અને સપોર્ટ મળી જાય। એ માટે રોજના માટે કેટલા મહિલાઓ અહીંયા તાલીમ લઈ રહ્યા છે? રોજના માટે 30 બહેનો જ આવે છે। 5 દિવસની તાલીમ આપવામાં આવે છે। આપનો પરિચય? મારું નામ પંકજભાઈ વલ્લભભાઈ ગાંગાણી, ગામ માળવાવ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। જે આ 5 દિવસીય મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ આપવામાં આવી રહી છે, શું છે આયોજન? એ આપણે સરકારની જે સંસ્થા છે, આપણે આ NRLMD, તો તે સખી મંડળોનું એક જૂથ સંભાળે છે। તો તેના દ્વારા એ સખી મંડળોના બહેનોને અહીંયા અમારે પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવાની છે। 5 દિવસની બહેનો અહીંયા આવે છે। અમારે એને 5 દિવસ ગાય આધારિત ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવાની, એના પાયાના સ્તંભો બધા સમજાવવાના અને આરોગ્ય વિશે બધી માહિતી આપવાની। આ 5 દિવસ અમારો આમાં કાર્ય આવે છે। રોજના માટે અંદાજિત કેટલી બહેનો આવતા છે? 30 આમાં લિમિટ સંખ્યા છે, 30 બહેનો જ હોવી જોઈએ, 30 બહેનોથી વધારે નહીં। ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તો પુરુષો કરતા હોય, પણ મહિલાઓને અલગથી તાલીમ આપવામાં આવે છે, તેના પાછળનું કારણ? તેના પાછળનું કારણ એ છે કે જો પહેલાં અમે આદમીને જ સંભાળતા હતા, પુરુષો તો ને, પણ એ એટલું બધું ધ્યાન ન દેતા, એ બધું કાઢી નાખતા। તો મહિલા છે એ એક એવું વ્યક્તિ છે કે જે એકવાર એને સમજાવવામાં આવે તો એ પોતે ઘરે જઈને આ વસ્તુ કરે। એટલા માટે સરકારે પણ મહિલાઓને સશક્તિકરણ કર્યું અને એને પ્રોત્સાહન આપ્યું કે ભાઈ આ મિટિંગો હવે આપણે પ્રાકૃતિક ખેતી વિશેની મહિલાઓને આપી તો મહિલાઓ ઘરે પણ પોતાના ઘરગથ્થુ ઉપચારો અપનાવશે, આયુર્વેદિક અપનાવશે અને પ્રાકૃતિક ખેતી પણ ધીમે ધીમે બધું અપનાવશે અને પોતાના ઘરવાળાને કહેશે અને થોડુંક સપોર્ટ આપશે।
કે આ ભાઈ ખેતી કરો, અમે તમારી સાથેથી બધું મહેનત કરાવશે, તો એમ જલ્દી પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવશે. એટલા માટે તમને આ તાલીમ અંગેનો કયો હોદ્દો સોંપવામાં આવ્યો છે ત્યારે? અમે માસ્ટર ટ્રેનર તરીકે મતલબમાં અમે જિલ્લા મહુવા તાલુકાના સહસંયોજક સૌ તો અને માસ્ટર ટ્રેનર તરીકે અમે નિમણૂક થયેલા છીએ. તો અમે આ સરકાર દ્વારા અમને આ બધી માહિતી મતલબમાં બધે સખી મંડળોને આપવાનું અમારું કાર્ય છે.